નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને કે એક બાજુ જે રીતે ગુજરાતમાં આક્રોશની લહેર તો જોવા મળી રહી છે, તો બીજી બાજુ વિકાસની દિશા પણ અત્યારે તો બતાવવામાં આવી રહી છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં દર વખતે વિકાસ અત્યારે ક્યાં થયો, કેવી રીતે થયો, તે તમામ બાબતોને બતાવવામાં આવતી હોય છે। ધારાસભ્ય દ્વારા, મંત્રીઓ દ્વારા પણ તેની સાથે વિપક્ષ દ્વારા પણ એક આક્રોશ જોવા મળતો હોય છે કે હજુ પણ આટલા જાહેર જનતાના કાર્યો થયા નથી, તેને લઈને હવે કેવી રીતની કાર્યવાહી કરવામાં આવશે। જે પ્રમાણે ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂત ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, ખેડૂતોના તમામ મુદ્દાઓને લઈને જે ગ્રાઉન્ડ ઝીરો પર શું કાર્ય થઈ રહ્યું છે તેને લઈને તો ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા જે રીતે 4 અલગ અલગ ભાગમાં જે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી કે જેમાં આજે 13 દિવસે જન આક્રોશ યાત્રા જે ઉત્તર ગુજરાતમાં ફરી હતી અને બહુચરાજી ખાતે આવીને પૂર્ણ વિરામ લીધો હતો। અને આ જન આક્રોશ યાત્રામાં દારૂ, ડ્રગ્સ, તેની સાથે ખેડૂતોના મુદ્દાઓ, મહિલાઓના મુદ્દાઓ, એવા તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા તો કરવામાં આવી હતી અને સાથે સાથે આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો બીજી બાજુ દારૂ અને ડ્રગ્સ, ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે તેવું દર્શાવવામાં આવ્યું હતું અને તેને લઈને ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ અને રાજકારણ પણ ગરમાયેલું જોવા મળ્યું હતું। તો બીજી બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તાપક્ષ દ્વારા પણ કહેવામાં આવ્યું કે ના, દારૂબંધીને લઈને અત્યારે તો ગુજરાત કોંગ્રેસ કંઈ ન બોલે તો જ અત્યારે તો સારું છે। તો આ બધી તો બાબત જોવા મળી હતી, પરંતુ તેની સાથે ગુજરાત કોંગ્રેસની પડખે રાહુલ ગાંધી આવ્યા હતા અને રાહુલ ગાંધી દ્વારા પણ એક્સ ઉપર ટ્વીટ કરવામાં આવ્યું હતું અને જે તમામ પરિસ્થિતિ જે ગુજરાતની તેને લઈને પણ તેમના દ્વારા જે જવાબ આપવામાં આવ્યો હતો। તો બીજી બાજુ ક્યાંક તેમણે એમ પણ કહ્યું હતું કે ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ કેટલી યોગ્ય છે, તો તેનો જવાબ પણ ધારાસભ્ય રીબાબા જાડેજા દ્વારા આપવામાં આવ્યો હતો અને રીબાબાએ પણ કહ્યું હતું કે મહિલાઓની સુરક્ષા વિશે અત્યારે તો તમારે કઈ બાબત કહેવી ના જોઈએ। દેશમાં અત્યારે મહિલાઓને સામે જે પ્રમાણે અત્યારે તો જે અસુરક્ષાને લઈને જે સવાલ થઈ રહ્યા છે અને અસલામતીના જે દાવા અત્યારે કરવામાં આવી રહ્યા છે કે જેમાં ક્રાઇમ રેટ માત્ર 4% જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં 1.48% ક્રાઇમ રેટ પણ છે। ત્યારે આ તમામ પરિસ્થિતિઓને લઈને અને તેની સાથે ગુજરાતમાં એક બાજુ વિકાસની દિશા અને બીજી બાજુ આક્રોશની લહેરને લઈને ચર્ચા વિચારણા કરવી છે। આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભાજપના નેતા છે, મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે। જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। શરૂઆત પ્રશાંતભાઈ આપનાથી કરવા માંગીશ। પ્રશાંતભાઈ, જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે ને ક્યાંક સવાલ એક જ યથાવત છે કે અત્યારની જે આ તમામ બાબતો જે જોવા મળી, મેં એક જે બાબતથી શરૂઆત કરી કે ગુજરાતમાં એક બાજુ વિકાસની દિશા છે તો બીજી બાજુ આક્રોશની લહેર પણ જોવા મળી રહી છે અને અત્યાર સુધી જે 13 દિવસની જે આ જન આક્રોશ યાત્રાની બાબત હોય કે પછી દારૂ અને ડ્રગ્સ અને ગુનાખોરીની પણ બાબત હોય, દારૂ અને ડ્રગ્સ એક સંવેદનશીલ મુદ્દો છે પણ એમાં અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ પર આવીને અત્યારે તો ઊભું રહી ગયું છે તેવું જોવા મળી રહ્યું છે અને ક્યાંક કાગળ ઉપર જ છે કે શું દારૂબંધી, તેને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળી રહ્યો છે। પ્રશાંતભાઈ, જન આક્રોશ યાત્રા જેટલું રૂડું રૂપાળું, એટલે રૂડું રૂપાળું ઇન સેન્સ કે એકદમ હાર્ટ ટચિંગ કે આ બહુ જનતાનો આક્રોશ હશે, એટલે આ શું જનતાનો સરકારની સામે જે આક્રોશ છે એની યાત્રા કે પછી કોંગ્રેસનો જનતાની સામે જે આક્રોશ છે કે અમને તમે કેમ ચૂંટીને સરકારમાં બેસાડતા નથી એની યાત્રા છે કે કોંગ્રેસ, એટલે ખબર નથી। કારણ કે આવી આપણે ભારત જોડો યાત્રાથી માંડી, ન્યાય યાત્રાથી માંડી સારામાં સારા ઉપાડેલા મુદ્દાઓની પણ યાત્રાઓ આપણે જોઈ અને દર વખતે અમે મુકેશભાઈ આ ચર્ચામાં હોઈએ છીએ તો પણ મુદ્દા સાચા સારા તો વોટમાં કન્વર્ટ થતા નથી। એટલે શું એનો મતલબ એવો કે એ આક્રોશ ખાલી કોંગ્રેસ પક્ષ પૂરતો સીમિત છે અને જનતાને કોઈ આક્રોશ સરકાર તરફી, સરકાર વિરોધી છે નહીં। તમે જે વાત કરી દારૂ, ડ્રગ્સ, આ બધા સામાજિક મુદ્દા પણ એટલા જ છે જેટલા રાજકીય મુદ્દા છે અને રાજકીય મુદ્દામાં ચોક્કસ સરકાર જો ક્યાંય નિષ્ફળ નીવડી હોય, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દારૂબંધી પેપર ઉપરનો સૌથી મોટો વાઘ છે અને બહારથી આવેલી કોર્પોરેટથી માંડી તમામ વ્યક્તિઓ તમને એમ કે જેટલા ગુજરાતમાં પાનના ગલ્લા એટલા જ દારૂના ઠેકાણા, જેટલા પાનના ગલ્લા છે જેમ આપણે કહે ને આમ ગલીએ ગલીએ છે એમ ત્યાં બધે દારૂ મળે છે અને આપણે તો હવે ગૂગલ લોકેશન આવી ગયા હતા હમણાં થોડા દિવસ પહેલા તો
એટલે પણ હજી સુધી મારી આ ખરેખર રિક્વેસ્ટ છે નિલેશભાઈને, હર્ષને પણ, કે ભાઈ તમને એકવાર લોકેશન મળી ગયા હતા કે આ અહીંયા છપાય છે, અહીંયા દારૂ મળે છે, આમાં લખ્યું હતું દારૂ કા અડ્ડા, તો એ લોકેશન ઉપર બીજું બધું ભૂલી જાઓ. કે 3600 જગ્યાએ છેલ્લા 2 વર્ષમાં કે આટલા 1000 કરોડનો દારૂ, હમણાં મારી જોડે ભાજપના પ્રવક્તા ડિબેટમાં હતા આ જ મુદ્દે તમારી બીજી ચેનલ ઉપર, તો એમણે એવું કીધું આટલા 1000 કરોડનો દારૂ પકડ્યો, પણ આ 31 લોકેશન ગૂગલમાં પકડાયા, જે છાપામાં છપાઈને આવ્યા, એની ઉપર હજી કોઈ કાર્યવાહી કેમ આપણે ન કરી શક્યા? તો તંત્રની આ ઢીલાસને સમજવી, કારણ કે એ વખતે પાછું ચિંતન શિબિર પણ ચાલતી હતી, એટલે કદાચ એમાં રહી ગઈ હશે. તો દારૂબંધી આપણે સૌ જાણીએ છીએ કે પેપર ઉપરનો વાઘ છે. ક્યાંક સરકાર 100% નિષ્ફળ નીવડી છે અટકાવવા માટે. કરવા જેવા કામ કયા પણ છે, અને હું પહેલેથી આના વિરોધમાં છું કે દારૂબંધી હટાવી જોઈએ નહીં ગુજરાતમાંથી. લોકો ગમે તે કહેતા હોય કે હટાવી લેવી જોઈએ, ઉઠાવી લેવી જોઈએ, જરૂર નથી. અત્યારે ગુજરાત 100% સલામત છે. જે સલામતીના, મહિલા સલામતીના આંકડા જે આપણી સામે બહાર આવે છે, એમાં હું સહમત છું. જેટલું દારૂબંધીમાં સરકારની સામે છું, એટલું આમાં સરકારની સહમત છું કે ગુજરાત સલામત છે. અને એટલા માટે લોકો બહારના રાજ્યો છોડી ગુજરાતમાં નોકરી કરવું કે સ્થાયી થવું પસંદ કરે છે. અને એટલા માટે જ ગુજરાતની વસ્તી, હમણાં જે અત્યારે FIR ચાલે છે, તો તમે જો આંકડા કઢાવો તો એ વોટર લિસ્ટમાં તમને બહારના રાજ્યોના લોકો પણ સ્થાયી થયેલા જોવા મળશે. મૂળ વાત એ છે કે જન આક્રોશ યાત્રા થકી કે ખેડૂતોનો મુદ્દો, ભ્રષ્ટાચારનો મુદ્દો, દારૂ ને ડ્રગ્સનો મુદ્દો, ડ્રગ્સ અચાનકથી જે આવવા માંડ્યું છે, પકડાવા માંડ્યું છે, ક્યાંક સારી રીતે પણ એટલે પકડી શક્યા છે કે ભાઈ બીજા રાજ્યોમાં જતું, કારણ કે વચ્ચે એક દિવસ આપણે આની ઉપર યજ્ઞ તમે જ ચર્ચા કરી હતી મારી સાથે કે બીજા રાજ્યો વાળાએ ગુજરાતના વખાણ કર્યા હતા કે ભાઈ ગુજરાતની પોલીસે આ મદદ કરી તો આ ડ્રગ્સ અમારા રાજ્યો સુધી પહોંચતું અટકી શક્યું હતું. એટલે મીન્સ આપણી પોલીસ, આપણું તંત્ર એટલું એક્ટિવ પણ છે કે ભાઈ આ પકડવામાં મદદરૂપ થયું અને સારી રીતે પકડી શક્યા છે. તો ક્યાંક જે કરવા જેવા કામ થઈ રહ્યા છે, પણ હજી પણ સરકારની પોતાની તંત્રની નરમાશ અને ઢીલાસ કે ક્યાંક ભ્રષ્ટાચારને આપણે અટકાવી શક્યા નથી. ભ્રષ્ટાચાર મુદ્દે ખુદ મુખ્યમંત્રીએ પણ 2-4 વાર સ્ટેજ ઉપરથી કીધું છે કે રેવન્યુ અને હોમ, ગૃહ ખાતું આ બે નંબર 1 પર હજી પણ ચાલે છે. તો એમાં આપણે કેમ કોઈ કાર્ય જોઈએ એવું નથી કરી શક્યા? હજી લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે, સારા રોડ માટે હાઈકોર્ટે ઇન્ટરવીન કરવું પડે અને હાઈકોર્ટે ટકોર કરવી પડે. ખુદ મુખ્યમંત્રી એમના વિડીયો કોન્ફરન્સિંગમાં તમામ જિલ્લા કલેક્ટરને ડેડલાઈન આપે કે 30 નવેમ્બર પહેલા બધા રોડ સરખા થઈ જવા જોઈએ, જે હજી સુધી પણ ના થયા હોય. આ ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો હોય, તો આ આખી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક પીઓપી જેવી તો છે. પીઓપી એટલે બહારથી રૂડી રૂપાળી લાગે, પણ એક મુક્કો મારો તો પીઓપી માં ઓલું ભમ થઈ જાય, એટલે પીઓપી તૂટી જાય. તો અત્યારે આપણું પણ એવી જ કંઈક પરિસ્થિતિ છે. આમાંથી કેવી રીતે બહાર આવીશું? આ જન આક્રોશ થકી કોંગ્રેસ, હું એમને ફરીને રિક્વેસ્ટ કરતો હોઉં છું કે તમે જન સંવાદ યાત્રા રાખો, જન આક્રોશ નહીં. મુકેશભાઈ મારી જોડે, તમારી જોડે યજ્ઞ ડિબેટમાં હતા ત્યારે એવું કહેતા કે જન આક્રોશમાં અમે લોકોને સ્થાન આપીશું, પ્રજા પાસે પણ આના મુદ્દા ઉપાડાવીશું. તો તમે કેટલા પ્રજાને ત્યાં સ્થાન આપ્યું, કેટલા લોકોને સ્થાન આપી, કયા મુદ્દા બહાર લાયા છો, અને એ લોકોએ એમનો પોતાનો કયો આક્રોશ ઠાલવ્યો છે એ આ માધ્યમથી લોકો સમક્ષ મૂકો તો અમને પણ ખબર પડે. કારણ કે જો કંઈક હોત, અમને તો કોઈ ફોન આવ્યો નથી કે ભાઈ તમે જન આક્રોશ યાત્રામાં આવજો કે બોલા, અહીંયા આવીને તમે પણ 2 શબ્દો જનતાને સ્વરૂપમાં બોલજો. આ ક્યારે કોઈ ફોન? અમને તો આ સર્વે જે કરે છે ને એની ઉપર મને તો ક્વેશ્ચન માર્ક છે કે તમને, મને કોઈ દી સર્વેનો ફોન જ નથી આવ્યો કે ભાઈ તમારે ત્યાં કોણ જીતશે, કોંગ્રેસ, ભાજપ, ઉમેદવાર કયો સારો. આ કયા પ્રકારના સર્વે થાય છે એ ખબર નથી પડતી. અગેન ફરીને જન આક્રોશ યાત્રા, જેમ ભારત જોડો યાત્રાનો રાહુલ ગાંધીને ફાયદો મળ્યો, એમ ગુજરાતમાં જન સંવાદ અને જનતા માટે કોઈ એવી ચોક્કસ તમારે મિકેનિઝમ આપવું પડશે કે જે વોટમાં રૂપાંતરિત થાય. બાકી તો સબ ભૂમિ ગોપાલ કીની જેમ અત્યારે બધા વોટ ભાજપમાં તો જઈ જ રહ્યા છે. હવે ભાજપના ખેમામાંથી વોટ તમારા ખેમામાં લાવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. બિલકુલ સાચી વાત છે. ત્યારે હવે સવાલ એ થતો હોય છે અત્યારના સમયમાં કે જ્યારે જન આક્રોશની વાત અત્યારે હાલ તો જોવા મળતી હોય, જન સંવાદ અત્યારે હાલ તો જે કરવાનો હોય, શું યોગ્ય પ્રમાણે જન સંવાદ થયો ખરી? મુકેશભાઈ, આ જ્યારે ગુજરાતની આજે આપણે વાત કરી રહ્યા છે ને જન આક્રોશ યાત્રામાં તમે જે રીતે કહ્યું હતું આજથી પહેલાંની એક ડિબેટમાં કે અત્યારના સમયમાં આ જન આક્રોશ યાત્રાની એટલા માટે અત્યારે તો જરૂરિયાત વધી ગઈ છે કારણ કે જાહેર જનતામાં તરલ આક્રોશ ઘણા બધા છે, સવાલ ઘણા બધા છે. 13 દિવસ થયા, પહેલો જે ફેઝ એટલે કે જે પહેલી અત્યારે હાલ તો જે કહેવાય ને કે યાત્રાનો એક પડાવ હતો તે હવે પૂર્ણ કરી દીધો.
પણ આ 13 દિવસમાં કેવી રીતની પરિસ્થિતિ જોવા મળી તેને લઈને આપ ટૂંકમાં કહેજો સૌથી પહેલાં તો. અને જે રીતે પ્રશાંતભાઈએ પણ એક સવાલ કર્યો કે શું જનસંવાદ જોવા મળ્યો, જાહેર જનતાના જે પ્રશ્ન જોવા મળ્યા કે કેમ, તે પણ એક સવાલ છે. બીજો એક સવાલ એટલે એ 13 દિવસવાળો થોડો ટૂંકમાં મને જવાબ આપજો અને પછી અન્ય સવાલ ઉપર આપણે ચર્ચા કરીએ. મુકેશભાઈ. યજ્ઞભાઈ, સૌપ્રથમ તો ગુજરાતમાં જે રીતે પબ્લિક ના પ્રશ્નો જે છે એનાથી જે પ્રજા પીડાઈ રહી છે, એટલે એમની પાસે કહેવા માટે સરકારમાં તો કોઈ સાંભળનારું છે નહીં. તો હું એવું લોકશાહીમાં માનું છું કે જયારે સરકાર સમક્ષ મુકતા હોય ના સંભળાતું હોય ત્યારે લોકશાહીના ઢાંચા મુજબ પ્રજા વિરોધ પક્ષને વાત કરે. તો વિરોધ પક્ષને વાત કરવા માટે પણ ધારો કે જિલ્લા તાલુકાના કોંગ્રેસ કાર્યાલય હોય અને એમાં રજૂઆત થઈ ના થઈ, રજૂ થયું ના થયું, પણ આ એક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને સીએલપી લીડર તુષારભાઈ ચૌધરી દ્વારા એક વિચાર કરવામાં આવ્યો, જે ઉપરથી આદેશ હતો કે આપણે ગુજરાતના 5 ઝોનમાં, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ઝોનમાં, એમાં આ જે ઉત્તર ગુજરાતમાં જે પહેલા ચરણનું 1 થી 13 દિવસનું જે આખી જન આક્રોશ યાત્રા, બરાબર, પ્રશાંતભાઈએ કીધું જન આક્રોશ અને જન સંવાદ, પણ જન આક્રોશ એટલા માટે કે આક્રોશ દેખાઈ રહ્યો હતો અને યાત્રા કાઢી એટલે દરેક જનનો આક્રોશ એટલે જન આક્રોશ યાત્રા, બરાબર. એમની અંદર આપણે 100% લગભગ હું માનું છું કે 1.5 થી 2 લાખ જેટલી પબ્લિક છે ને જોડાઈ આમાં દરેક જગ્યાએ, અને 10 થી 15 લાખ લોકોના વ્યુઅર્સ જોયા છે, બરાબર છે. અને જે રીતે કહ્યું ને કે જોડાયા અને મંચ કોને આપ્યો, તો હું તો શરૂઆતના 2 દિવસ અને આ ગયા 2 દિવસ, આ 4 દિવસ ગયો છું, પણ હું તમને કહું કે લગભગ 10 થી 15 હજાર લોકોએ સંવાદ કર્યા છે ને, જે અલગ અલગ લોકોએ, એની અંદર ઉડીને 10 થી 15 મુદ્દા એવા જ આંખે વળગીને આવ્યા છે. છેલ્લા સમાપનના દિવસે હમણાં 3 છોકરીઓ આવી, આખી પ્રેસ કોન્ફરન્સ કદાચ તમારા પણ મીડિયાના મિત્રો ત્યાં હતા ને, એ દીકરીઓને બતાડી. એ 3 દીકરીઓ જાતે બોલી છે કે અમે ગઈકાલે હર્ષ સંઘવીજીને મળીને આવ્યા છીએ, અમારી રજૂઆત કરી છે કે ગુજરાતની અંદર તમે ભરતી કેમ નથી કરતા અને અમારા જે આ પ્રશ્નો છે એને વાચા કેમ નથી આપતા, એનું નિરાકરણ કેમ નથી લાગતું. તો હવે અમિતભાઈને એમ કહ્યું કે તમે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવી શકશો, એવી રજૂઆત એને કરી છે અને મીડિયા આખું ત્યાં હતું. તો આવા તો અસંખ્ય દાખલા ને ક્લિપો વિડીયોની છે જે હવે બહાર આવશે જ, કારણ કે એ વેબસાઇટ ઉપર તો મૂકેલી જ છે, પણ હવે ધીરે ધીરે બધું મૂકશે સોશિયલ મીડિયામાં. પણ કહેવાનો મતલબ એવો છે કે જે ખરેખર મુદ્દા ઉડીને આંખે વળગીને આવે ને, એ સૌથી પહેલો એ છે કે આપણા ગુજરાતમાં દારૂનું ચલણ, એમાં રૂરલમાં દેશી દારૂ અને વિલાયતી પણ, એનું ચલણ એટલું બધું છે કે ગામડાના ગામડા ખલાસ થવા માંડ્યા. વિધવાઓ તો એટલી હદે બોલી રહી છે કે જેનું તમને સાંભળીને આક્રંદ લાગે. હવે એની અંદર પાછું જેમ મોટા પ્લેસ જે થવા માંડ્યા ને, જે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની બાજુ, તો હવે ડ્રગ્સનું ચલણ, કે ડ્રગ્સ ત્યાંથી બોર્ડર ઉપરથી ઘૂસે છે. તો જે રીતે વિલાયતી દારૂ આવે છે, જે રીતે ડ્રગ્સ આવે છે, તો સરકાર કે સરકારના અધિકારીઓ એમાં નિષ્ફળ છે, એ 100%ની વાત છે. અને દારૂ, આપણે ડ્રગ્સ તો હમણાં 2-5 વર્ષથી આપણે વાત કરીએ છીએ. દારૂબંધી તો હું એમ કઉ છું આઝાદીથી અત્યાર સુધીમાં, અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકાર, હમણાં એમ કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે દારૂ મળતો હતો, લતીફ હતો ના, પણ 30 વર્ષથી તમે કઈક સુધારો તો લાવી શક્યા હોત. આજે તો વધતું જાય છે. તમે જુઓ, હવે તમે જેમ કીધું લોકેશનો મળવા માંડ્યા, તો એનો મતલબ પ્રશાંતભાઈ હમણાં એમ કીધું કે દારૂબંધી હટવી ના જોઈએ, અને એમ શું, કારણ કે દારૂબંધીના હિસાબે ગુજરાત શાંતિ પ્રિય છે, પણ દારૂબંધી રાખવી જોઈએ. આ ગાંધીનું ગુજરાત છે, અમે માનીએ છીએ, અમે તો કોંગ્રેસના ગાંધી વિચારધારા વાળા માણસ છીએ, પણ તમે સમજો કે બંધી છે તો બંધી કરતા વધારે વેચાય છે, અને એવો ડુપ્લિકેટ ને બધો આવે છે કે જેનાથી લોકો મરી રહ્યા છે. આ બી એક સવાલ છે. તો સરકારે એની ઉપર ધ્યાન આપવું જોઈએ. બીજા બેરોજગારીના પ્રશ્નો મળ્યા છે, ભ્રષ્ટાચારના જે નાના નાના સેન્ટરો છે, એમાં જે દાખલાઓ કઢાવા જતા હોય કે આયુષ્યમાન કાર્ડ હોય, એવી બધી જગ્યાએ નાની જે રેવન્યુની જગ્યાઓ છે, ત્યાં બહુ જ મોટો ભ્રષ્ટાચાર છે. એવા દાખલા પણ સવાલ અત્યારે ઘણા બધા છે ગુજરાતમાં, પણ તેની સાથે અત્યારે જવાબ મળતો નથી સત્તા પક્ષ તરફથી. એક એ પણ બાબત અત્યારે તો જોવા મળતી હોય છે. નિલેશભાઈ, દારૂ અને ડ્રગ્સની બાબત અત્યારે તો જે મુકેશભાઈએ કહી કે દારૂબંધી માત્ર કાગળ ઉપર છે. હવે નિલેશભાઈ, તમે એ વાત પણ મુકેશભાઈએ કંઈ પણ આજે હું પણ કહેવા માંગુ છું
કે હવે તમે એમ ના કહેતા કે ના અત્યારે તો 30 વર્ષ પહેલાં પેલો લઠ્ઠાકાંડ થતો હતો એ બધું અત્યારે નહીં થતું, એ બધું અત્યારે ના કહેતા, પણ જે 30 વર્ષમાં આજે આ તમારી જે સરકાર છે એમણે અત્યારે તો શું કર્યું તે એક સૌથી મોટો સવાલ છે. અને દારૂ અને ડ્રગ્સની બાબત હોય તો એ માત્ર કેમ કાગળ ઉપર જ જોવા મળી રહી છે? યજ્ઞભાઈ, કાગળ ઉપર હોય અને આજે સવારે 1.5 કરોડનો જે કહેવાય કે સવારે ચંદીગઢ થી કંઈક સવારે ટ્રક આવી અને સ્ટેટ મોનિટરિંગ સેલ જે આ સરકારે જ વિભાગ બનાવ્યો ડ્રગ્સનું, બંને દારૂ અને ડ્રગ્સની આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ તો 12,500 થી વધારે એ પકડ્યું છે. તો આ સરકારે કાગળ ઉપર પકડ્યું છે નહીં, આ તમે જોઈ રહ્યા ફૂટેજ છે સવારનું એ ચાલી રહ્યું છે. સરકાર, ગૃહ વિભાગ જે એના કર્મચારીઓ છે એ આ રીતની રાત દિવસ મહેનતથી મોટા ઓપરેશનો પાર પાડે છે. બહારથી આવતું હોય 1600 કિલોમીટરનો એરિયા છે. હવે હમણાં આ ભાઈ એમ કહેશે કોંગ્રેસના કે ભાઈ 1600 કિલોમીટરનો છે તો કે એમાં શું, પણ 1600 કિલોમીટરમાં હદ તમારી નોટિકલ માઇલ સુધી તમારે તે ઓપરેશનો કરીને બહારથી આવતી બોટોને પકડવી અને બધી જ જાતની એજન્સીઓ ભેગી થાય છે. આજે ગુજરાત મોખરે જે ભારતમાં સુરક્ષાના મામલે તમે જુઓ કે ATS ના આટલા બધા જે પકડાયા અને એના બીજા ત્રીજા દિવસ પછી દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયા, તો આ જ ATS ના વ્યક્તિઓ. એટલે તમે જુઓ કે દારૂ, ડ્રગ્સ અને જે કહેવાય કે જે આતંકવાદીઓ, જે સ્લીપર સેલ હોય, જે માફિયાઓ હોય, આપણને બધાને ખબર છે કે અબ્દુલ લતીફ જેવા જેલમાં રહીને 5 કોર્પોરેશનની સીટ એક સાથે જીત્યા હતા. આ કોંગ્રેસનું શાસન હતું, જે ભૂલાય નહીં. આજે તમે જુઓ કે અત્યારે હાલ શું ચાલી રહ્યું છે નિલેશભાઈ, એની પર ફોકસ કરો તો થોડું સારું છે. કોંગ્રેસને આ ગુજરાતની વિકાસ જોવા નથી માંગતા, એ લોકોના પેટમાં તેલ રહ્યું છે. ને આજે તો રાહુલ ગાંધીજીએ ટ્વીટ કર્યું એટલે તમે જુઓ કે સમગ્ર કોંગ્રેસ, નાયબ મુખ્યમંત્રી પાછળ પડી ગયા હોય, કોઈ એક વ્યક્તિ પાછળ આખું કોંગ્રેસ ખેંચાઈ આવી રહ્યું છે. એટલે અને આ લોકોને જમીન નથી મળી રહી રાજકારણના, એટલે એક નેતા વાણી વિલાસમાં તો એમને હદ પાર કરી દીધી. એટલે રાજકારણ કરો, પણ જ્યારે ગુજરાતની વાત આવે છે ત્યારે વિકાસ તમને મને બધાને ખબર જ છે. હવે 100% લો એન્ડ ઓર્ડરમાં પાસ નથી થતો. લો એન્ડ ઓર્ડર સરકારનો નિયમ છે, કડક છે, પણ જ્યારે સોશિયલ સામાજિક પણ વિષય આવે છે એને તોડવા માટે નિલેશભાઈ દારૂબંધીને લઈને શું, દારૂબંધીને લઈને શું તમને 31 લોકેશન મળ્યા તો પછી શું થયું, એની ઉપર કેમ કાર્યવાહી ન થઈ? ગૂગલ લોકેશન હોય, ગૂગલ લોકેશન કોઈ સરકારે મેનેજ ના કર્યા હોય, કોઈ ગૃહ વિભાગે મેનેજ ના કર્યા હોય, સરકારે કર્યા છે. એમ તમને મળે એની ઉપર તમે શું તપાસ કરી એમ કહું છું? નહીં, ચાલુ જ છે ને સ્ટેટ મોનિટરિંગ સેલે. આજે સવારેનો જ મેં એટલા માટે ઉદાહરણ આપ્યું, ગઈકાલે પરમ દિવસે જેટલા બી ડ્રગ્સના પેડલરો પકડાય છે આ બધા જ જે ઓપરેશનો પાર પાડે છે ગુજરાત પોલીસ પાર પાડે છે, ના કે કોઈ કોંગ્રેસના પ્રવક્તા કોઈ આવે છે. કોઈ ગુજરાત પોલીસ, હું ના નથી પાડતો, હું નિલેશભાઈ ના નથી પાડતો, ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી આમાં બધા અત્યારે બિરદાવી છે, એમાં કોઈ ના નહીં, પણ એ બોર્ડર ઉપરથી પકડ્યું છે કે જ્યાંથી પકડ્યું ત્યાંથી એ બરાબર છે, પણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ગુજરાતના યુવાઓ સુધી અત્યારે તો એ ખૂબ જ મોટી માત્રામાં પહોંચી રહ્યું છે, તેને રોકવું બહુ જરૂરી છે. ઘણી બધી જગ્યાએ અત્યારે તો જો દારૂનું વેચાણ થતું હોય, ડ્રગ્સનું વેચાણ થતું હોય, એ પછી મેટ્રો સિટીઝ હોય કે પછી અત્યારે ગામડા હોય, તેને અત્યારે તો બંધ કરાવવા એ બહુ જરૂરી છે. નિલેશભાઈ, નહીં, ખૂબ જ સાચી વસ્તુ છે કે આ ખૂબ જ મોટો પડકાર છે ગુજરાત પોલીસ માટે અને આપણા બધા માટે સોશિયલ સામાજિક પણ વિષય છે કે ભાઈ ડ્રગ્સ વસ્તુ એવી છે, દારૂની જે દૂષણ હોય એને તો ડામી શકાય છે, પણ ડ્રગ્સની એક લત એકવાર પડી જાય છે તો સરકાર પણ ખૂબ ચિંતિત છે. મુખ્યમંત્રીશ્રીએ પણ ખુલ્લા પોલીસને, ગૃહ વિભાગને ફ્રી હેન્ડ આપી દીધા છે કે કોઈ પણ કાર્યવાહી કરી શકાય છે, કોઈ પણ જાતના કોઈ પણ ઓપરેશન પાર પાડી શકે છે, જે પણ સરકાર તરફથી એમને મદદ જોઈએ છે મળી રહી છે. અને આપણે જોઈ રહ્યા છે કે કેટલા એવા ફેક્ટરીઓમાં બનતા ડ્રગ્સ પકડાય છે, પેડલરો પકડાય છે, કોઈ ડિલિવરી આપવામાં આવે છે તો એ પકડાય છે, કોઈ બાતમી મળે છે તો એ પકડાય છે. હવે તો ડ્રગ્સની વ્યાખ્યા એવી છે કે કદાચ કોઈ ફેક્ટરીમાં કોઈ ડ્રગ્સની જે કહેવાય કે ડોક્ટર લખી આપે છે એવી દવાઓનો વધારે માત્રા થાય તો ડ્રગ્સ બની જાય છે. એટલે ડ્રગ્સની માત્રાઓ કઈ રીતે બહારથી આવે છે તો પકડાય છે, પણ અંદરથી આપણા ત્યાં જોયેલું છે કે મોટી મોટી ફેક્ટરીઓ સીઝ કરવામાં આવી છે, ડોક્ટરોને સીઝ કરવામાં આવે છે, એ જે મેડિકલ જે ઓફિસરો હોય એ લોકોને પણ કોઈ જાતના કોઈ ફોર્મેટ મળ્યા હોય એમાં ડ્રગ્સ બનાવતા હોય તો એ પણ પકડવામાં આવે છે. સરકાર વ્યક્તિ વિશેષ ક્યારેય કોઈને બચાવતી નથી. જી નિલેશભાઈ, ગુજરાત કોંગ્રેસ દ્વારા એક એવી માંગ કરવામાં આવી છે
કે ડ્રગ્સ મામલે અત્યારે હાલ તો એક શ્વેત પત્ર જાહેર કરવામાં આવે કે કેટલું પકડાયું, શું પકડાયું અને ક્યાંથી પકડાયું તેમ? શ્વેત પત્ર બહાર પાડવાથી એ જે આનો વ્યક્તિ સામાન્ય વ્યક્તિ ના હોય, આપણને બધાને ખબર છે. તો શ્વેત પત્ર બહાર એમને કેટલા બહાર પાડ્યા એ આપણને બતાવે. અરે એમનું છોડો ને, તમે અત્યારે હાલ 30 વર્ષથી તમારી સરકાર, તમે પાડો ને. જો તમે કાર્યવાહી કરી છે તો તમે બહાર પાડો. જે આપનો પ્રશ્ન ફરીથી કહેજો. શ્વેત અત્યારે 30 વર્ષથી તો તમારી સરકાર છે ને ગુજરાતમાં, તો મુખ્ય. હાલો જી નિલેશભાઈ, અવાજ આવે છે મારો આપને? જી નિલેશભાઈ, 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે, તો તમારી સરકારે કામગીરી કરી હોય તો એનું શ્વેતપત્ર તમારે જ બહાર પાડવું પડે ને. ભૂતકાળની વાત કહીને અત્યારે હાલ તો મને શું મળવાનું છે? ગૃહ વિભાગે સમયસર જે પકડ્યા હોય દારૂ, ડ્રગ્સ કે જે હથિયારો પકડ્યા હોય એ બધું જ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે એજન્સીઓ પકડે છે, એટીએસ પકડે છે, કોંગ્રેસ કહે છે શ્વેતપત્ર બહાર પાડો એમ. નહીં, ડેટા તો તમને કોંગ્રેસના ધંધો ચલાવવા માટે, રાજકારણ ચલાવવા માટે એ ગમે તે લેવલે જઈ શકે છે. પણ આ ગુજરાતની જનતાએ 30 વર્ષથી શાસન છે અમારું. ખૂબ જ સારી વસ્તુ છે. કોંગ્રેસને સાંભળવામાં તકલીફ પડતી હશે પણ લોકો વોટ આપે છે. ચલો ઓકે કામ આ સરકાર કરે છે. ચર્ચા કરો ઓકે 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 નિલેશભાઈ, મુકેશભાઈ જેવો વ્યક્તિ, અને હમણાં હું આમ કહીશ ને કે રાહુલ ગાંધી એટલે એમ કહેશે રાહુલ ગાંધીનું નામ લેવાની औकात નથી, પણ સાચી વાત છે. અમે તો કામદાર છીએ, નામદારનું નામ ના લેવાનું. ઓકે 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 નિલેશભાઈ, મુકેશભાઈ, બધું અત્યારે હાલ જાહેર કરી દીધું, પ્રેસ કોન્ફરન્સ પણ કરી દેવામાં આવી, તો હવે શ્વેતપત્રની માંગ કેમ? જો એક વાત તમને કહું, એકચ્યુઅલી એમણે કીધું ને કોંગ્રેસ શ્વેતપત્ર બહાર પાડે, એમને કહો કાલ ભૂપેન્દ્રભાઈને કે રાજીનામું આપે સરકાર. તમે વાત સાંભળો પૂરી, તમે નહીં સમજી. શ્વેતપત્ર છે નિલેશભાઈ, જે લોકો સરકારમાં હોય, જે લોકો ખરેખર કાયદાનું ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરે છે, કેવી રીતે થાય છે, એ બહાર પાડે. અમે તો તમને લાવી ના બેઠા લાઈન સર જે માતાજીની ચૂંદડીને સાહેબ એ લોકો ફરિયાદ કરવા માંડ્યા કે અહીંયા બધે દારૂના અડ્ડા ચારે બાજુ હતા, આ યાત્રા આવવાની હતી ને એટલે પોલીસે બંધ કરાવી દીધા. બરાબર? તમે વિચાર કરો કે પોલીસ માતાજીનું ધામ છે બહુચરાજી, આસ્થાનું પ્રતીક, ત્યાં આ જ પરિસ્થિતિ હતી, દારૂ જુગારના બધા. તો તમે એક વસ્તુ છે કે તમને દેખાતું નથી, આ દેખીતો ભ્રષ્ટાચાર ભાજપના ત્યાંના આગેવાનો પોલીસને સાથે રાખી અને અધિકારીઓને સાથે રાખીને કરે છે એવું સાબિત થાય છે. આમાં હું નથી કહેતો, પબ્લિક લોકલ કહે છે અને તમારા મીડિયાના માધ્યમથી મુકેશભાઈ જી આપને રોકવા માંગુ. પ્રશાંતભાઈ, એક છેલ્લો પ્રશ્ન, ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો. જે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક AI વિડીયો અત્યારે તો સામે આવ્યો છે, આપ તેને લઈને પણ શું કહેશો? હવે AI વિડીયો જો આનું ચલણ વધવાનું છે. આની પહેલા પણ મોદી સાહેબ અને હીરાબાના એક સંવાદનો વિડીયો આવ્યો હતો, આજે ચાય વાળો બતાવ્યો છે. હવે મને ખબર નથી પડતી આનાથી વોટ મળી જવાના છે કે કેમ. એટલે પહેલા પણ આપ્યું હતું, અત્યારે પણ આવ્યું. આ એક પ્રકારની અલગ રાજનીતિ છે, મને એવું લાગે છે, અલગ દિશામાં. જેમ ગોપાલ ઇટાલિયાએ કેશુ બાપાનો વિડીયો બનાવ્યો તો એ થોડોક આમ કદાચ ગમે કે ભાઈ એક વડીલના આશીર્વાદ લેતો વિડીયો, પણ માત્ર એકબીજાને નીચું બતાવવા માટે થઈને. અને બીજું, મોદી સાહેબ પોતે આમ તો જાહેરમાં સ્વીકારે છે કે હું તો એક ચા વાળો હતો, તો કદાચ એમને આ વિડીયો બતાવી અને એમને એમનું જૂનું ખાલી બતાવ્યું છે કે તમે એક ચા વાળો, તો એમાં મને એવું લાગે છે કે તો તમે બોલો છો ને આ લોકો બનાવે છે, તમે માર્ગ આપી, તમે મોકળું મેદાન આપ્યું ને આ લોકો કરે છે. એટલે એમાં મારે ખરેખર મને કોઈ સ્ટેટમેન્ટ આપવાની ઈચ્છા નથી. મુકેશભાઈની એક ઉપર ખાલી એક જ છેલ્લી વાત કરી દઉં કે મુકેશભાઈ, જો બહુચરાજી મંદિરની આજુબાજુ પડ્યું હોય તો એકદમ સામાજિક ભાવનાથી ત્યાંથી જ અમિત ચાવડાએ હર્ષ સંઘવીને ફોન કરવો જોઈતો હતો કે મારી પાસે આ મહિલાઓ આવી છે અને આને ત્યાં પાથરણાવાળા આવી વાત કરી રહ્યા છે, અને કાં તો અમિત ચાવડાએ ત્યાંથી DSP ને 100% ફોન કરીને ત્યાં બોલાવી લેવો જોઈતો હતો કે ભાઈ મિસ્ટર SP મહેસાણા, આ બેચરાજીમાં અમને આવી ફરિયાદ મળી છે, તમે તાકીદે અહીંયા આવો. સામાજિક ભાવનાથી વાત કરું છું. બિલકુલ સેકન્ડ મને આપો. ત્યાં આ જે
બિલકુલ બિલકુલ. તો એક બાજુ જે રીતે અત્યારે હાલની જે આ બાબત જોવા મળી રહી છે ને તેમાં પણ ગુજરાતમાં જે દિશાની બાબત હોય કે પછી અત્યારે હાલ તો જે અન્ય એવી બાબત હોય તેને લઈને હવે આગામી સમયમાં કેવી રીતની અત્યારે હાલ તો પરિસ્થિતિ જોવા મળશે, આક્ષેપ પ્રત્યાક્ષેપ અત્યારે હાલ તો જે જોવા મળશે કે પછી અત્યારે હાલ યોગ્ય રીતે કાર્યવાહી થશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે જે પ્રશાંતભાઈ, મુકેશભાઈ અને નિલેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો નમસ્કાર.